ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. હવાના વાગી 7 અને પીવા બેઠીએ ચા. પ્રિસાપા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. અમે તો ચા પીવા બેઠા છીએ અને ક્રિશા અને જાગવ ઊંઘ્યા છે. તો ગાઈસ, ક્રિશા અને જાગવ ઉઠી ગયા, ઉઠીને ચા પીવા બેઠા બ્રશ કરી. ક્રિશા, ગુડ મોર્નિંગ. ભૈલું, ગુડ મોર્નિંગ. તો ક્રિશા અને ભૈલું ચા પીવા બેઠો. એમના અંગાથી ચા પીવા બેઠી ફરીથી. તો ગાઈસ, ક્રિશા આપવા હેડ્યા ગોગા ફાર્મ ઉપર. જય ગોગા જય મેળીમાં. ટીવી જોવા છે અને હું કહું મમ્મી વાસણ ધોવો ચાટા વાસણ ઘસી તો ના બે મોકલી કોણ થાય ચૂલા ઉપર. ચૂલા પર મમ્મીનું પાણી થાય કચરા બધું કરી દઈએ. શું પાણી વગર તો રબર વાગે 9 અને હું તો વાસણ ઘસીને આવી જઈ. કિસ્સાવાળા હ કચરો અને હજુ પાછા બધું ધોવાનું છે. અને વેકણ ખીચડી વઘારીને બનાવી છે, ચળો છે. અને પેલા ભાઈ તો નહીં માથામાં તેલ નાખી માથું ઓળાવી. અને હું શું ને એ મારા જો નાન બાકી આવે પેલા બધાના કપડાં હી ને એ પાવડરમાં પલાળવાનો કપડો પાવડરમાં પલાળી અને પછી હું જાઉં નાહવા. નાહી સીધો કપડો ધોઈ જાઉં ત્યાં સુધીમાં મોહણાનું થઈ જશે. પછી હમણાં નાસ્તાને બસ્તા કરાવવાના, માથું બાથું બાંધવાનું સાહેબનું. ભૈલું અમારે તો ટીવી જોવા માંડ્યો નહીં ધોઈને. તો ગાઈસ, હું તો નાહી જઈલું અને સાક્ષી આવી ગઈ ગોગા ફાર્મ પરથી. આ એવો ગીતો ચાલુ હતા ટીવીમાં તે નાચવા માંડે બે જણા. નાનામાં જાગવ હે ને નહીં ધોઈને બહાર રમવા જતો ને તે હાલ હજુ હવે આવો. અને હવે અમે ક્રિશાનો સાક્ષીનું માથું બધું પછી નાસ્તો કરાવું. મારે કપડો ધોવા જવાનું કંઈ મોડું થાય મારે કપડો ધોવાનું. 10 વાગી જઈ. ક્રિશાને સાક્ષીને માથું બાંધી દીધું અને નાસ્તો કરવા બેઠો અહીંયા. ખીચડી વઘારીને બનાવી હતી. અને મમ્મીએ કપડાં ધોવા જઈએ હતા. તો ગાઈસ, 11:30 થઈ જશું અને મેં તો કપડાને હું ધોઈને મૂકી દીધું. અને હવે ઘરમાં જઈ અને રસોઈ બનાવવાની તૈયારીઓ કરીએ. તો ગાઈસ વાગી જઈએ 11 અને હું બધું સોય લોટ ઓમાં સમારી મૂકી છે. કાચા ટામેટાનું શાક બનાવવાનું હા. બોરી કાઢું અને પછી શાક વઘારું. તો ગાઈસ 11:30 થઈ જશે. હું બનાવું છું રોટલી. પહેલી રોટલી કાંઈની બનશે. આ રોટલી બનાવું છું હું. પપ્પા તો ગોગા ફાર્મ પર બેસી જ રહી. હવે 11 આવું તો રોટલી બનાવી રહેવા આવીશું. અને કિસાન પપ્પા હાલ આવ્યા ગોગા ફાર્મ ઉપરથી ગયા. તો ગાઈસ પપ્પા અને હું બે તો ખાવા બેસી જઈએ. કાચા ટામેટાનું શાક, ડુંગળી, ગોળ આમાં છાશ પેડો ખાવા. તો ગાઈસ 4 વાગી જશું. હું તો ઊંઘી ઉઠી અને કિસાન પપ્પા તો જ્યાં ગોગા ફાર્મ ઉપર. અને મેં બનાવ્યું છે ચા બનાવી ચા પી લઉં. 5 વાગી જશું અને કિસાન જાગવ તો સ્કૂલમાંથી આવી ગયો. અચ્છો ઊંઘ્યો પેલો આવ્યો. અને સાક્ષી તો ગાઈ સાક્ષી આવી ગઈ સ્કૂલમાંથી. અમે સાક્ષી મેળવા હતા ગોગા ફાર્મ ઉપર. આમાં આવું તો બે ફોન જોઈ.
સાક્ષીનું વાગીએ લમ કાઢી આલું અમે જઈએ છીએ હવે પેલા ઘેર મારી બેન આવજો દેખો ગજમેણીમાં આમાં માં આવું તો અહીંયા ઓલે ખીચડી વઘારીને બનાવું સાક્ષી બેન આવજો તમે તો બગા ફાર્મ પરથી આવી જાઓ આઈને તરત મેં મેલી હોય ખીચડી અને હવે અમારે હરગવો આવ્યો છે ને વાળામાં તે હરગવાની સેગો લાવ્યા છે અત્યારે હરગવાનું શાક બનાવીશું ક્રિશા તો આવી તાને ટીવી જોવા હું જઉં ગયા પેલાને તો હતો પતો જ નહીં જાગવનો તું તો હમણાં જ કહેતી હતી કે રગવાનું શાક બનાવીએ તો અત્યારે મરચા સમારવા છે બેજી અત્યારે લસણ મરચાં શાક બનાવવાનું વિચાર બદલાઈ ગયો તો પપ્પાનો તે કે બપોરે હરગવાનું બનાવજે કાલે અને અત્યારે લસણ અને મરચાંનું શાક દાદીએ મરચાં આવે તો ખાસો બધો પડે એટલો હવે તો અમે લસણ અને મરચાંનું શાક વઘારી દીધું છે અને ઓય બધું શું હું લોટ તો ગાઈસ 7:30 થઈ જશે હું બનાવી જાઉં છું રોટલી અને ક્રિશાન પપ્પા જાગવ અને ક્રિશાને ખાવા બેઠા છીએ લસણ મરચાંનું શાક રોટલી ખીચડી દૂધ અને છાશ હું રોટલી બનાવી જાઉં એને ખાઈ જઈ અને પછી છેલ્લો મારો વારો ખાવાનો તો ગાઈસ ખાવાનું તો મેં ખાધું અને જાગવ અને અહીં પપ્પા બે ફોન જોવીશી કિસ્સા કરસ કચરા પોતું મેં કાઢે વાહન ગહવા અને ઘંટીમાં દળનું દળાય છે તો દળનું દળવામાં ભૂલી જઈતી હું એટલે કિસ્સા બૂન કરું હવે કચરા પોતું તો ગાઈસ વાસણ ઘસી કાઢ્યા કિસ્સા કચરા પોતું કરી અને ખાટલા ગોદરા કરી દીધા હી અને ક્રિશા પપ્પાને જવાનું હ વાહમાં કારણ કે કાલે અમારા માતાજીની કુળદેવી ચામુંડમાની પ્રતિષ્ઠા હ તો અત્યારે મીટિંગ હ એટલે એ જઈ મીટિંગમાં તો ગુડ નાઇટ કહી દઈએ કે મારે ભાઈ વિડીયો એડિટ કરવાનો એટલે કિસ્સા પપ્પા ગુડ નાઇટ અને ભાઈ ઊંઘી ગયો અને ક્રિશા બહાર રમવા જઈએ તો બધાનો ગુડ નાઇટ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ જ આઈડી અમારી ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી હ તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરજો જય માતાજી ગુડ નાઇટ